બધાય જો પાછા રૂમમાં ભેગા થયા છે અને સવારના નાસ્તા માટે બધાય જો ભેગા થયા છે, પણ હજી ચા આવી છે નહીં રૂમમાં, એટલે વાટ જોઈએ છે ચાની. ચા આવી ગઈ છે એટલે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. બધો ઘરનો જ નાસ્તો છે અને મમ્મી જો કેરી ઘરેથી લેવા એટલે સુધારે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ઉપા. ગુડ મોર્નિંગ. હાલો ભાઈ નાસ્તો કરવા સવારમાં. તો અત્યારે અમે કરીએ છીએ હોટલમાંથી ચેક આઉટ અને આબુમાં તો ઓલમોસ્ટ બધું એટલે બધું ફરાઈ ગયું છે. હવે અમે જઈએ છીએ અંબાજી માતાજીના દર્શન કરવા. તો ફાઇનલી મેરીગોલ્ડ હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને ધનોમાં સામાન ભરીએ છીએ અને પપ્પા ને મમ્મી હજી ચેકઆઉટ કરે છે, એટલે આવે એટલે એનો સામાન ભરી દઈએ. ગઈકાલે છે ને અમે થોડાક વહેલા ઉઠી ગયા હતા, અમને એમ કે મમ્મી ને પપ્પા વહેલા ઉઠશે, તો એ અમારથી ને મોડા ઉઠ્યા હતા બોલો. અને આજ જો કે અમે રાતે નક્કી કરીને જ હુતા હતા, એટલે બધા એક હારે ઉઠી ગયા ને એક હારે તૈયાર થઈ ગયા. જો ભાઈ મમ્મી અને પપ્પાએ બે ચેકઆઉટ કરી લીધું છે. હવે નીકળીએ ફટાફટ સામાન ભરીને પછી અંબાજી. મમ્મી જાવું છે ને? હા હો, હવે જઈ. ઈચ્છા થાય છે કે અહીંયા હજી રહેવું છે? ના ના, બસ એટલું જ હોય. જાવું તો પડશે ને, આજ નહીં તો કાલ. હા, ઘરે તો જાવું. ટૂંકમાં તમારે આજ નથી જવું, હજી કાલ જવું છે. આજ માતાજીએ દર્શન કરીએ. ધનો તડકે હતો ને તળો તપી ગયો છે, અંદર ગરમી જેવું થઈ ગયું છે અને ફૂલ તડકો લાગી ગયો છે, એટલે થોડીક વાર એસી આપણે કરી દઈએ ફાસ્ટ, એટલે થઈ જાય બધું ઠંડુ. માઉન્ટ આબુ થી અમે આબુ રોડે પહોંચી ગયા છે અને સૌથી પહેલા જો ભાઈ લીંબુ શરબત અને સોડા એવું લીધું છે, કારણ કે સામે લારી દેખાઈ ગઈ. એટલે જો ભાઈ હમણાં તો રોજ લીંબુ શરબત ને એવું જ હાલે છે. અત્યારે અમે જો પહોંચી ગયા છીએ 12:30 વાગે અંબાજી મંદિરે દર્શન કરવા માટે અને ગાડી પાર્ક કરી લીધી છે અને મમ્મી પપ્પા જો એ લોકો પ્રસાદી લેવા માટે ગયા છે. હવે જઈએ અંદર. જો બહારથી જ મંદિર કેટલું મસ્ત દેખાય છે. હજી તો અમે ચાલીને અંદર જઈએ છીએ, પણ બહારથી લુક જુઓ ખાલી. જો દર્શન કરીને બહાર આવી ગયા છે અને અંદર ફોન અલાઉડ હતો નહીં, એટલે વ્લોગ લીધો નથી. 1.5 કલાકે દર્શન થયા. એમાં એવું છે કે 11:30 થી 12:30 મંદિર બંધ રહી અને અમે 12:30 ખુલ્યું ને ત્યારે ગયા હતા, એટલે બહુ ટ્રાફિક હતી. અને અત્યારે વાગ્યા છે 2:15. દર્શન કરીને બહાર આવ્યા ત્યારે ઓછી ટ્રાફિક હતી, એટલે થોડો ગેપ લઈને જાવ તો વાંધો ન આવે. વાગી ગયા છે 2:15 અને સખતની ગરમી છે, તડકો છે ને ભૂખી એવી લાગી છે. ફટાફટ જમીએ અને પછી નીકળે આપણે અમદાવાદ અને માતાજીના મસ્ત દર્શન થઈ ગયા છે. તો હાલો હવે જમી લઈએ. જો ભાઈ ખોડિયાર ઢાબામાં ઊભી રાખી છે ગાડી અને અથાણા જો ભાઈ, અથાણા ને સલાડ તો બહુ એટલે બહુ છે. બધા ઓર્ડર આપ્યા છે અને ફૂલ ભૂખ લાગી છે. ઓર્ડર આવે જો પપ્પાએ શાક મગાવ્યું છે, લીલી ડુંગળી, ટમેટા અને મકાઈનું. મેં સાવ ટમેટાનું એકદમ સાદું શાક અને ભાખરી. જાડો મગાવી છે સ્પેશિયલ કઢી ખીચડી અને જો સામે રોટલી ને એવું બધું છે અને સંભારો તો છે જ ભાઈ, જાત જાતના અથાણા ને એવું બધું. તો અત્યારે અમે છે ને જય ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં ખાધું. બધી વસ્તુ એકદમ બહુ જોરદાર હતી. કઢી ખીચડી લાઈક એકદમ ઘર જેવી લાગે ને એવી જ હતી, એટલે બહુ મજા આવી ગઈ ખાવાની. મારે શાક રોટલી કે એવું કંઈ નહોતું ખાવું, ખાલી કઢી ખીચડી જ ખાવી હતી, એટલે કઢી ખીચડી આપણે ખાધી છે. અને જોવા મને એવું લાગતું હતું થોડીક એવી જ છે, પણ મારથી અડધી ન ખૂટી, એટલી બધી હતી ક્વોન્ટિટીમાં. તો જો તમે અંબાજીથી દર્શન કરીને આવો ને તો આગળ જતા આવે છે જય ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. અહીંયા ખાવાનું બહુ એટલે બહુ ટેસ્ટી બહુ મસ્ત છે. વાગ્યા છે 5:30 અને અહીંયાથી 1 કલાક દૂર છે આપણું ઘર અને ગાડી જો અહીંયા ઊભી રાખી હતી. કંઈક ખાવું પીવું કે નાસ્તો તો કશો કરવો છે નહીં, વોશરૂમ માટે ઊભી રાખી હતી અને કાંઈ નહીં, ચલો 1 કલાકની વાર છે, ફટાફટ ધંધો લઈને ભાગીએ. તો વાગી ગયા છે 6 અને આપણે છે ને અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે. હમણાં થોડીક જ વારમાં આપણે ઘરે પહોંચી જવાના છીએ અને મેં તો મસ્ત મજાની અડધી ઊંઘ કરી લીધી છે. અડધીને 1-2 કલાક તો હું હુઈ ગઈ હતી, કારણ કે ખવાય એટલું ગયું હતું ને કે બેહાતું જ નહોતું મારાથી, એટલે આપણે થોડીક વાર હુઈ ગયા હતા. મમ્મી હા, કેવીક મજા આવી? મજા બહુ આવી. ઘરે જવાની ઈચ્છા નથી થતી. ખુબ હાલો હજી કે કામ પરબારા સીધા વયા જઈ. ડ્રાઈવર ને પૂછે એની રો ડાયરેક્ટ સીધા મમ્મી કે જવા દો. હાલો જવા દઈએ ઘરે બસ. હવે ઘરે જ જવાનું હોય ને. બહુ મજા આવી, જલસા કર્યા 2 દિવસ. બહુ મજા આવી ગઈ. ખાવા પીવાની બહુ મજા આવી ગઈ. બીજી કઈ આવી કે ન આવી? ખાવા પીવાની, હરવા ફરવાની. અને બધા એવી કોમેન્ટ કરી છે કે તમને ડ્રેસ બહુ સારા લાગે છે, તો ઘરમાં કયો ડ્રેસ પહેરવા માંડે એમ. હવે ચાલુ કરી દઈ ધીમે ધીમે. ધીમે ધીમે હું ફાસ જ કરી દેવાનું હોય. એ વાત હાસી, આ પહેર્યો જો આમનું રેવા દઈ. ઈ તો આજનો દી નહીં, કાયમી પહેરવાનું કે છે. હા એ વાત હાસી. હું કેવું નહીં તારું? સારા લાગે છે એમ ડ્રેસ. પપ્પા મમ્મીને ડ્રેસ સારા લાગે છે કે સાડી? આમ તો સારી તો સાડી જ લાગે, પણ જે પહેરવું હોય હા જે પહેરવું એ છૂટ છે. તો હું પહેરવાનું છે મમ્મી એવું કાલથી? ડ્રેસ પહેરશું, સાડી પહેરશું બે. એટલે પાકું સાડી જ પહેરવાનું. ના ના, ડ્રેસ ચાલુ કરી દેવું.
ધીમે ધીમે. વાગ્યા છે 6:30 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને અત્યારે જો લેડીઝ એના કામમાં લાગી ગઈ છે, વાળવા ચોળવાના જે બી 3 દિવસના કપડા બધા વોશિંગ મશીનમાં નાખ્યા છે અને કાંઈ નહીં, ચાલો હવે આજના દિવસમાં જે બી કામ બામ હોય એ બધું પતાવી. અમે આબુ ગયા હતા ત્યાંથી આ લઈને આવ્યા છીએ. શું કહેવાય? ખાણી દસ્તો. ખાવણી દસ્તો. લાવો તો બતાવો નજીકથી. આ મસાલા એલસી વેલસી ચામાં નાખ્યું હોય ને તો ઓકે જો ભાઈ, આ તો ઓલો આરસનો પથ્થરો એવો જ છે. ઈ જ છે. આરસમાંથી જ બને. હા એનાથી જ બને. જો ભાઈ આવું લીધું છે અને બીજી વસ્તુ લીધી એટલે બતાવી દો. પકડતા જો ભાઈ, આજે અંબાજીથી પપ્પાએ કિચન લીધું છે. જો કે ઘરે આવીને અમને ખબર પડી કિચન લીધું છે. પપ્પાએ ક્યાંકથી લીધું છે. જો હજી ઓલા પણ વસ્તુ પડી છે. શું છે? નીવના રમકડા છે અને ચૂડલો છે. ઓકે, મમ્મીએ લીધું છે અને લાવો બતાવો. એનું ઈ તો જો કે થેલામાં છે. ઓકે, મમ્મીએ પર્સ લીધું છે. હવે મમ્મીને મોબાઈલ છે ને એટલે પણ મમ્મી મને લાગે એ પર્સ નાખશે નહીં કે. બતાવો. એમાં ચૂડલો છે. આ બાજુ શું છે? આમાં પ્રસાદી છે. ઓકે આમાં પ્રસાદી છે. ઓકે, આમ જો ખરીદી જો ભાઈ ચૂડલો છે. બતાવો ચૂડલો લોકોને. જો નજીકથી કંઈક આવો ચૂડલો લાગે છે. ભાઈ આ ટોપી લીધી છે નીવ માટે. જો ભાઈ નાની એવી ટોપી છે. બીજું શું છે? રમકડું છે. આ છે દૂરબીન. આ નીવ માટે નકામું છે. આ ઈ તો તોડી નાખશે, એ તાર પપ્પાએ લીધું છે. કારણ કે હજી એવડો નાનો એવો છે ને એને કઈ દૂરબીનમાં કઈ ખબર પડે એવું લાગતું નથી હવે. તો અત્યારે જો આપણે વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ કરવાનો છે એટલે વધારે કઈ વેજીટેબલ નથી નાખ્યા, કારણ કે જો ખાલી બટેકું ટમેટું મરચી મેં સુધાર નાખીશ ફટોફટ અને તેલ ગરમ મૂકી દીધું. જો રાઈ બાઈ નાખી દીધી છે. તો જો આપણે વઘારેલી એકદમ આમ સિમ્પલ ખીચડી બનાવવાની. તો ખીચડી વઘારાઈ ગઈ છે અને એને ચડતા અડધી કલાકની વાર લાગશે, કારણ કે આપણે ધીમા ગેસે એને ચડવા દેવું. પેલા નક્કી એવું થયું હતું કે 7:30 કે એમ કરશું, પણ મેં કીધું કે છે ને હારવાર ખીચડી મૂકી દઉં તો એ ચડતી થાય એટલે વેલા જમી લઈએ, એટલે જેને હું એ હુઈ જાય. આપણે તો નહીં હુઈ, કારણ કે મેં જે ગાડીમાં ઊંઘ કરી છે એના પછી તો રાતે આપણને ઊંઘ આવવાની જ નથી. અને આપણે માટલું ભરવાનું હતું તો વિશ્રીન જો માટલા ભરી દીધા છે અને મમ્મી એ જો સુટકેસ ખાલી એની કરી નાખી હતી. નીચે હું ખીચડી વઘારતી હતી ત્યાં જ બધી વસ્તુ સુધારતી હતી ત્યાં જ, અને મારી સુટકેસ હજી ખાલી કરવાની છે. જો કે જે કપડાં હતા ને બધા ધોવામાં નાખી દીધા, પણ બીજી જે નાની મોટી વસ્તુ હોય બધી સુટકેસમાં ભરી છે. એટલે મેં કીધું અત્યારે જ આપણે છે ને બધી વસ્તુ ખાલી કરી. તો જો આપણી સુટકેસ છે ને એકદમ ખાલી થઈ ગઈ છે, કારણ કે નીચે જ આપણે કપડા મશીનમાં નાખી દીધા છે અને એક શર્ટ હાથે ધોવાનો તો એ મેં હાથે ધોઈ નાખ્યો છે. અને જો આ 2 એક્સ્ટ્રા ટી શર્ટ હતા, એક આ ઓરેન્જ મારું છે અને આ મરૂન નીરવનું છે. અમે બંને એક્સ્ટ્રા લીધા હતા કે ક્યાંક પલળી વળીએ, વરસાદ આવે તો પહેરવા માટે થાય. હેર ડ્રાયર છે, બાકી જો મેકઅપનું પાઉચ ને બધા પાઉચ છે, તો આ બધા પાઉચ ખાલી કરી અને આપણે છે ને સુટકેસ આખી ખાલી કરી નાખી. તો નીરવ અને મમ્મી બે મારા ઉપર ખારા થયા છે, કારણ કે મેં વઘારેલી ખીચડી બનાવી ને એટલે બેયને છે ને બહારનું ખાવું. નીરવ તારે શું ખાવું તું? નાસ્તા જેવું ખાતે, આ તો જેલનું ફૂડ છે. અને મમ્મીને પકોડી ખાવી દે ને મમ્મી. આટલા દિવસ બહારનું ખાધું તો બે ધરાણા નથી તમે. ખાવાનું ઘરનું બહારનું તો મળવું કાક ખાવું તેમ. આ ખીચડી હળવી નથી તો શું છે? નાસ્તા જેવો આ ખીચડો આ ખીચડો. અને એમાં એવું હતું કે પપ્પા છટકી ગયા. અમે ચારે હાટું ખીચડી બનાવી દીધી. પપ્પા ઓલા ઘરે જઈને ન્યા જમવા બેસી ગયા છે. એટલે આ બેન પરાણનું જો મોઢા ઉપરથી તમને ખબર પડે બે ક્યારના મને સંભળાવે છે, મને પપ્પાને. મેં ઓલરેડી ઓપ્શન આપ્યું કે નાસ્તો લઈ આવી તો ખીચડી ખાવી. અત્યારના જમાનામાં આવી વહુ મળે નહીં. બધાને રસોઈ બનાવી ન હોય, હું બનાવી ખવડાવું છું તોય તે નથી ખાવું. આ બેને જો નથી જોતી કે એમ કીધું હોય કે હું નાસ્તો લઈ આવી તો પરાણે ખીચડા ખવડાવે. આ નો ખાતો ખાઈ આવી જાઉં, હું કાલ ખાઈ જાય ખીચડી લ્યો. ના પડી ત્યારે કેવી કેવી તો ખાઈ તો લઈને બીજું. મમ્મી તમારે શું ખાવું તું? પાણીપુરી. મમ્મી કેવું પાણીપુરી ખાય. આજે વળી આને ખાવું નથી એટલે અમાર ઉપર ઇન્જામ લગાડે, બાકી એને બહારનું ખાવું હોય. બહારનું મારે ખાવું હોય, પણ આજે મને ખબર નહીં સાદું. મેં કીધું આટલા દિવસ ખાધું છે એટલે મેં કીધું હવે આપણે ઘરનું ખાઈએ. ખીચડી ખવડાવું. કાંઈ વાંધો નહીં, બીજી વાર નહીં બનાવું. બસ કાલ નહીં બનાવું, બસ કાલ બહારથી લઈ આવજો. બસ ડન. તમે આજનો દીધો આ ખીચડો ખાવાનો, મને આજનો જોવાય નથી ગમતો. આ જેલ જેવું લાગે. તો વાગ્યા છે 9 અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી લઈએ. આટલો વહેલા એટલે એન્ડ કરીએ છીએ, કારણ કે હવે કશું દેખાડવા માટે છે અને અમારી બેટરી પૂરી થઈ ગઈ છે. જો કે આજે કશું કર્યું નથી, ખાલી ટ્રાવેલિંગ જ કર્યું છે. એમાં આવ થાકી ગયા છે, કારણ કે વચ્ચે અંબાજીએ માતાજીના દર્શન કર્યા, પછી અમદાવાદ આવ્યા અને ખાઈ પીને મસ્ત ખીચડીની સ્ટોરી રહેવા છે સાઈડમાં. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આ અમારી ફેમિલી ટ્રીપ બહુ મજા આવી હશે. હજી તો આપણે બધા લોકો પ્લાન કરતા હતા કે ફેમિલી ટ્રીપ ક્યારે કરશું, ખાસ કરીને અમે કરતા હતા, કારણ કે ડેટ્સ ભેગી જ નહોતી થતી. કારણ કે અમે ફ્રી હોય ત્યારે પપ્પાને મેળ આવે એમ ન હોય, અને બધા ફ્રી હોય ત્યારે કંઈક અલગ જાતનું કંઈક હાલતું હોય, તો એ બધા પ્લાનિંગમાં ટ્રીપ પૂરી હોતી થઈ ગઈ. બોલો કેવી રીતે 3 દિવસ હોય ગયા ખબર જ ન પડી. અને માઉન્ટ આબુ તો બહુ વાર હું જઈ આવ્યો છું, પણ આ વખતે ખાસ કરીને પેરેન્ટ્સને લઈને ગયા હતા. એ લોકો ફર્સ્ટ ટાઈમ હતા
કાંઈ વાંધો નહીં. આઈ હોપ કે તમને આ ટ્રીપ વાળા વ્લોગ બહુ ગમ્યા હશે. પણ તમે લોકો કહો છો કે ભાઈ આવી નવી ટ્રીપ કરતા રહેજો, પણ એટલું બધું પોસિબલ ના બને, કારણ કે અમે લોકો આટલું ટ્રાવેલિંગ કરીએ, મમ્મી પપ્પા આટલું ટ્રાવેલિંગ અમારી સાથે નથી કરી શકતા. કાંઈ નહીં, પણ ઇન ફ્યુચરમાં આપણે ટ્રાય કરીશું કે આવી ટ્રીપ વધારે થાય. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબ સબસ્ક્રાઇબ કરો. આપણે નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય, અને થેન્ક યુ એટલો બધો પ્રેમ આપવા બદલ. ફેમિલી ટ્રીપ સક્સેસફુલ રહી. વ્લોગ વાઇઝ તો રહે જ છે, બાકી પર્સનલી બહુ મજા આવી ગઈ. તો મળી નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય.